હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નો ગુજરાતી એની અંદર મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોવાના છીએ. લેટ સ્ટાર્ટ વિડીયો શરૂ કરીએ વિધાઉટ એની વેસ્ટિંગ ટાઈમ. વિભાગ એની અંદર ગદ્ય વિભાગ જોઈએ કે જોડકા જોડો, જેની અંદર તમારે આવી રીતે જોડકા આવશે કે જેની અંદર જે કૃતિ હશે એટલે કે જે તમારા પાઠ છે એ હશે અને એની સામે એનો સાહિત્ય પ્રકાર કયો અથવા તો લેખક કોણ છે એ વિશે પૂછાઈ શકે છે. તેથી તેવી રીતે તૈયારી કરજો. સખી માર્કંડી, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ છે પ્રવાસ નિબંધ. વાડી પરના વાલા, તો એ વિદ્યાર્થી મિત્રો છે લલિત નિબંધ. કુદરતી એકાંકી છે અને ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથાખંડ છે. વિદ્યાર્થી મિત્રો, મારાથી જો ભૂલ થાય તો કમેન્ટ બોક્સની અંદર તમે કહી શકો છો. હું તમને જેથી બીજા કોઈને એ ભૂલના અંદરથી શીખવા મળે કે ના, કારણ કે મને પણ ભૂલ થઈ શકે છે. એવું નહીં કે હું વિડીયો બનાવું છું તો મારાથી ભૂલ ના થાય, મારાથી પણ ભૂલ થતી હોય છે. અમૃત કાકીનો આશાભર્યો ખાલી જગ્યા મહિનો આવ્યો, તો વિદ્યાર્થી મિત્રો માક્ષર, તો વિદ્યાર્થી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યાં લખ્યું છે કમ્પ્લીટ જ લખ્યું છે એટલે ગ્રામરની દ્રષ્ટિએ કમ્પ્લીટ જ છે ને. થોડું ચેક કરીને મને કહેજો, કારણ કે મને થોડી ગડબડ જેવું લાગે છે એટલે માટે, કારણ કે મને પાક્કું ખબર નહીં કે આવી રીતે જ લખાય કે નહીં. એટલે ધ્યાનથી કહેજો કે આ માક્ષર આવી રીતે જ લખાય કે નહીં. એવું હોય તો કેલેન્ડરની અંદર ચેક કરી લેજો. સહજ સ્વભાવથી નીચે પડવું એટલે વિકૃતિ. નાનજીભાઈએ ખાલી જગ્યા પ્રખ્યાત કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું, તો કઈ જગ્યાએ કરાવ્યું હતું? પોરબંદરની અંદર વિદ્યાર્થી મિત્રો કરાવ્યું હતું. આગળ, મહારાજ સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી, તો મેં જવાબ કીધો તેમજ સયાજીરાવ. નીચેના પ્રશ્નના એક વાક્યની અંદર ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, આ તમે પીડીએફ મેળવી શકો છો ફ્રીની અંદર, પરંતુ ખાલી એક લાઇક વિડીયોને કરી દેજો, કારણ કે પૂરા 2 કલાકની મારી મહેનત છે વિદ્યાર્થી મિત્રો આખું બનાવવા માટે. ઓકે, તો એટલે આખી પીડીએફ બનાવવા માટે 2 કલાકની મારી મહેનત છે, તો થોડું સમજીને લાઇક કરી દેજો. એક લાઇક કરવામાં તમારે ખાલી 1 સેકન્ડ પણ નહીં લાગે, તો બસ ખાલી લાઇક જ જોવે છે. કહીએ ને 2 કલાક સતત કામ કર્યું છે તારે આ બની છે પીડીએફ. અને આ વિડીયો બનાવવાનો અને એડિટ કરવાનો એ ટાઈમ તો અલગ જ, પરંતુ આ ખાલી ટાઈપ કરીને બધું બનાવવાની અંદર જ 2 કલાક વિદ્યાર્થી મિત્રો લાગ્યા છે. તો પ્લીઝ લાઇક કરી દેજો, વધારે કંઈ નથી બોલવું. પાછું તમે એમ કહેશો કે વધારે ઇમોશનલ કરે છે. ના ના, પ્રશ્ન એક વાક્યની અંદર ઉત્તર લખો. માણસ ખરેખર ક્યારે વિકલાંગ બને છે? તો માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે ત્યારે તે ખરેખર વિકલાંગ બને છે. આગળ જોઈએ, ઓલિમ્પિકની અંદર કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો ઓલિમ્પિકની અંદર કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. નીચેના પ્રશ્નના ટૂંકની અંદર ઉત્તર લખો, ગમે તે 2. નાનજીભાઈ મહેતાના જીવનની અંદર પંચશીલ સિદ્ધાંતો જણાવો. તો સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનની અંદર સદાને માટે જાળવી રાખ્યા હતા. નાનજીભાઈએ ગામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો હતા. તો કયા પંચશીલ સિદ્ધાંતો? સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદી ભાષા, સાદું લખાણ, ઉચ્ચ વિચાર. એમાં સૌથી શ્રેષ્ઠ કહીએ ને ઉચ્ચ વિચાર એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારો પહેરવેશ ગમે તેવો હોય, ભાષા ગમે તે હોય, પણ તમારાની અંદર વિચાર જે શ્રેષ્ઠ હોવો જોઈએ ને એ હોવો જોઈએ. અને શ્રેષ્ઠ વિચારનો મતલબ એવું નહીં કે શ્રેષ્ઠ વિચાર એટલે તમે કરોડ રૂપિયા કમાવાનું વિચારો, અથવા તો એમ કે મારે મોટી મોટી કંપની હોય એ શ્રેષ્ઠ વિચાર તો કહીએ તો શ્રેષ્ઠ તો છે જ. અથવા તમે પોઝિટિવ વિચારો કે ના ભાઈ કોઈ પણ વસ્તુ છે એની અંદર પોઝિટિવ વિચારો, એ પણ ઉચ્ચ વિચાર તો કહેવાય જ, પરંતુ ખરેખરની દ્રષ્ટિએ એના સિવાય પણ ઘણી રીતે ઉચ્ચ વિચાર હોય છે કે તમે કોના પ્રત્યે કેવી ભાવનાઓ રાખો છો એ પણ તમારા ઉચ્ચ વિચારની અંદર આવે. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયા સંદેશો મળે છે? તો અરુણિમા દ્વારા ભારતના નવયુવાનોને સંદેશો મળ્યો કે દરેક યુવાને પડકારો સામે લડવાનું છે. સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. માણસ મનથી હારી જવું ન જોઈએ. ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર રસ્તો કાઢતા શીખવું જોઈએ, તો જ સફળતા મળશે. ડૉક્ટર અને નર્સની અંદર માનવતા કેમ જાગી ઉઠી? આ પ્રશ્ન અલગ છે, એટલે
થોડું ચાકી દેજો, એ પ્રશ્ન અલગ જ છે. ઓકે. દેવલા એ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોની અંદર લખો. તો દેવાંશી ઉર્ફ દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજે દેવલાને વરદાન માંગવા કહ્યું. દેવલાએ ઇન્દ્રરાજ પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગની અંદર લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગની અંદર રહેવાનો લાવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. ગમે તે 2-3 પ્રશ્નો આપશે તમને. ઓકે. તો અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરાતું હતું. સમજાવો. આ સરસ મજાનો પાઠ છે. આની અંદર અમે કહીએ ને પિક્ચરની રીતે પણ આ પાઠ આવ્યો. એક સરસ મજાનો અમે જોયો તો અમારા જે સાહેબે બતાવ્યો તો એક લેપટોપની અંદર સરસ મજાનો પ્રોજેક્ટર ઉપર, એટલે સરસ મજાનો પાઠ બતાવ્યો હતો. આ જે અમરત કાકી વાળો પાઠ છે. શું લોહીની સગાઈ ને પાઠનું નામ? જરા કમેન્ટના અંદર કહેજો. અમરત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમરત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. અમરત કાકી એના ઉછેરની અંદર કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય ને તેનું પણ ભાન ન હતું. તેમને મન જાણે મંગુ જ એમની એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ ઘરે આવતા ત્યારે તેમનું ઘર પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું, પણ તેમને એ વાતનો આનંદ તો થતો નહીં, જે તે ભાગ્યે જ એમને તેડતા, રમાડતા અને લાડ કરતા. અમરત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી. એક ગાંડા હીરાની ને જ છાતીએથી અળગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલુંય દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક થતો. વિદ્યાર્થી મિત્રો એક કહેજો, જો અમરતના અંદર કાકી કાઢી દે તો એવું જ લાગે કે કોઈ ભય છે. મને અત્યારે થોડું મજાક જેવું સૂજ્યું એટલા માટે. ઓકે. અમરત કાકી કાઢી દઈએ પાછળથી તો અમરત એ છોકરા જેવું જ લાગે ને. અને કોઈ બધા તમારી ટેક્સ્ટ બુકની અંદર પછી પરીક્ષા પૂરી થાય તો કરવું હોય તો કરી જોજો. તમારા ટેક્સ્ટ બુકની અંદર અમરત કાકી જે લખેલું હોય ને ચેકી નાખજો અને કોકને વાંચવા આપજો કે લો વાંચજો પાઠ. સરસ મજાનો એ કહે ને હાસ્ય ઉત્પન્ન કર્યો, સરસ મજાનો તમારા સાથે કહે ને મજા આવશે તમને. સોડાની મહેમાન ગતિનું વર્ણન કરો. તો વૈશાખ મહિનાને ધોધ ધમતા તાપમાં એક ઘોડેસવાર ભૂંભલી ગામમાં એક સોડા નામના વ્યક્તિની વાડીએ પહોંચ્યો. આવા તાપમાં તેણે હાથ પગ ધોયા અને આરામની જરૂર લાગી. ઘોડેસવારને સોડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલા ઢાળી દીધો. પોસ હાંકતા હાંકતા સોડાએ ખેડૂતની દયનીય પરિસ્થિતિનું વર્ણન કર્યું. એની વાડીની અંદર કડવાશ હતી. વાડીમાં ને પણ વાણીની અંદર, મારે વાંચવાની અંદર ભૂલ થઈ ગઈ, માફ કરશો, કે વાણીની અંદર કડવાશ હતી. એટલે એણે રાજાને ઘણું કહ્યું, પરંતુ તેમાં છતાં રાજા ખુશ થયા. રાજાને સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી. તેણે સોડાને કહ્યું, જમવા મળશે કાંઈ? ત્યારે સોડાએ ઘોડેસવારને બોળો જમાડ્યો. પાંદડાનો દળિયો બનાવી તેમાં તેણે બોળો ઓકે, ખોળો નહીં, ખોળો હોય અલગ ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલ ઘોડેસવારને આ ખાટો અને શીતલ બોળો મીઠો લાગ્યો. પોતાના ભાગનો પણ બોળો આપી દીધો. આમ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ કરાઈ. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. આ વાક્યની વાડી પરના વાલા પાઠના આધારે ચર્ચા કરો. તો વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. ત્યાં ઉધઈએ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચિંડાની લડાઈ ને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાયડીઓ, ભરવાડીના કાફલા અને ગોકળ ગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીંછી ડંખ પણ મારે. વાડીમાં સાપ નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય. લલેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અળસિયાનો ઘોળો કરી આરોગતા હોય. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચે પોતાનો માર્ગ કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના ઘરની અંદર લઈ જતા ઉંદરો અને પશુઓને વળગેલી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા
રાની માંજરો. માંજર એટલે શું કહેવાય? ચલો કમેન્ટની અંદર કહો તો મારે જાણવું છે. માંજર, માંજરો અલગ, એટલે માંજરો જોઈએ ને એટલે એનો અર્થ અલગ થાય છે, પરંતુ માંજરો એ માંજર એ એક પ્રાણીનું નામ પણ છે, અને મેં તમને હિન્ટ આપી દીધી. અને માંજરો મજરો એ અલગ કહેવાય, પરંતુ માંજર એનો અર્થ શું થાય એ તમારે મને કહેવાનું છે. માંજરો પણ વાડીની અંદર રહેતા હોય છે. રાત્રે તો વાડીની અંદર કંસારથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય. શેઢાડી, શેળા, વેડિયલ, તબોદિયા, ગોરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા તો ક્યારે દીપડા ને સિંહ પણ જોવા મળે. આ સિંહ કઈ જગ્યાએ જોવા મળતા હશે? ચલો કહો તો તેના ઉપરથી તમને ખબર પડશે કે આ પાઠ કઈ સાઈડનો છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય એની પ્રતીતિ આવા અનેક જીવજંતુઓ અને પશુ પક્ષીઓ કરાવે છે. બીજો વિભાગ છે પદ્ય વિભાગ. વિભાગ બી થોડું સાઈડની અંદર જતું અહીંયા હોવું જોઈએ. મારા સપનામાં આવ્યા હરી, રમેશ પારેખ દ્વારા લખાયેલું છે. પપ્પા હવે ફોન મૂકું, તો એ મનોહર ત્રિવેદી દ્વારા લખાયેલું છે. ઓકે, મનોહર ત્રિવેદી, રમેશ પારેખ. તો તેજમલ નહીં, તો વધનો લખાયો છે તેજમલ. તો સંકલિત હાઈકુ, આ ચોગડો પાછો વધનો લખાયો હાઈકુ. તો જીણાભાઈ રતનજી દેસાઈ. કૌંસની અંદર આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. દાદા અને દુશ્મનોનો સામનો કરનાર, ખાલી જગ્યા ન હોવાથી રડતા, તો દીકરો ન હોવાથી. ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડારી શકે. જિંદગીથી ના ડરે ને એ મોતને ડારી શકે. ડારી એટલે ડરાવી. ઓકે, સોનેટ ખાલી જગ્યા પંક્તિની અંદર છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. તો 14 પંક્તિની અંદર સોનેટની વાત છે. હાઈકુ આવે તો કેટલા આવશે? ચલો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કીજીએ. માતાની છાયા ભર્યા ખાલી જગ્યા પરબ જેવી હોય છે. ઉનાળાની પરબ જેવી. ઓકે, ભર્યા ઉનાળાની પરબ જેવી હોય છે. નીચેના પ્રશ્ન એક વાક્યની અંદર ઉત્તર આપો. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? મને શું ખબર, ત્યાં તો હું પણ નહોતો જન્મ્યો. ભાવનગર પાસેના તળાજાની અંદર દીકરીના મતે માતા કેવી છે? ચિંતાતુર, ભોળી અને ભૂલકણી. આગળ જોઈએ. ટૂંકની અંદર જવાબ લખો, ગમે તે 2. મરજીવિયાને પ્રિયજનો એ કઈ શિખામણ આપી? તો મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકું શા માટે વેડફી નાખો છો? તમે સમુદ્રની અંદર ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ એ સજળ નેત્રે મરજીવિયાને, ઓકે આ વધનો ટાઈપ છે, મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. આગળ, અંધકારની અંદર સદૈવ પ્રકાશ આપના દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતની અંદર ગમે તેવી પરિસ્થિતિઓ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિઓ ઊભી થાય, તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનની અંદર અજવાળા કરવા જોઈએ, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય, તેમજ તેનો સામનો કરી શકાય. શાણા કઈ વાત સાનમાં સમજી જાય છે? તો શાણા એ વાત સાનની અંદર સમજી જાય છે કે આ આખું પેપર આઈએમપી છે, તો સરસ મજાની રીતે તૈયાર કરી લેવું. કળિયુગના માણસોના લક્ષણો અલગ અલગ હોય છે, જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, હૈયા કૂટલ હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય, આ વાત સાનમાં સમજી જાય છે. આ સાનમાં લખેલું સાચું છે કે આ સાનમાં? ચલો કમેન્ટ કરો કયું સાચું છે. થોડું ટાઈપિંગની દ્રષ્ટિએ મિસ્ટેક છે, જો કે હવે એટલી બધી ટાઈપિંગની દ્રષ્ટિએ મિસ્ટેક હોય તો ચલાવી લે છે, પરંતુ ધ્યાનથી લખવાનું, કારણ કે જોડણીની અંદર તમારે બહુ જ માર્ક્સ કપાઈ જશે. ગ્રામરની અંદર, ગુજરાતીની અંદર ગ્રામરમાં બહુ જ કહીએ ને વાંધો પડતો હોય તો એની અંદર જ, બાકી તો ચાલ્યા કરે. નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો, ગમે તે 2. જો કામ કરે એ જીતે કાવ્યની અંદર વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોની અંદર લખો. કામ કરે એ જીતે કાવ્યની અંદર કવિ એ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત દેશ વિશાળ છે, તેના વિકાસ માટે સાથે મળીને મહેનત કરવી પડશે. તો સૌપ્રથમ સીમના સોહામણી કરવી, નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. ભારત પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે, એટલે કે ત્રિકમ કોદાળો અને
લઈ ખેતર ખેડવા અને ઘરમાં રેટીઓ ચલાવવાનો છે. પ્રજાએ બાવળાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. એટલે જ જે મહેનત કરે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. આગળ જોઈએ, પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. કેમ, શા માટે? તો પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ કહે છે કારણ કે પુત્ર વધુનું આવવું એટલે લક્ષ્મીનો આવવું. તે આવવા જ મીઠી સુગંધ ફેલાવી દીધી. ઓકે, એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતોને સજ્યા હોય એમ શોભી ઉઠી. એને શબ્દોની અંદર વહાલ વરસતું હતું. એણે વહાલ તે સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર અને શીતળ છાયડી સમી છે. અગાશીના ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલથી સ્વીકારી લીધા છે. પિયર અને સાસરી એમાં બે કુળને ઉજાડી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ઉજાડવું એટલે ઉજાગર એટલે સારી રીતે કહીએ ને, ઉજાગર એટલે પ્રગટાવવું. એ કારણ કે આ શબ્દનો ઉચ્ચાર કરીએ ને તો આપણને એવું લાગે કે ઉજાડવું એટલે કહે ને ઉજાડી નાખવું, એકદમ તહસ નહસ કરવું, એ નહીં. ઓકે, કારણ કે કેટલાક વિદ્યાર્થી મિત્રો મારા જેવાય ને, હું ભણતો હતો ત્યારે મારે પણ આ પાઠ આવતો હતો તો મને ઉજાડવું એટલે કઈ શબ્દનો અર્થ ના ખબર હોય, પરંતુ એટલું લખું કે પુત્ર વધુએ બે કુળને ઉજાડનારી હતી. પણ મનની અંદર એવું ઉજાડવું એટલે કહે ને તહસ નહસ કરવું, એવું મને હતું. પણ પછી શબ્દનો અર્થ મેં જોયો તો ખબર પડી કે ઉજાડવું એટલે એને પ્રગટાવવું. આ પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોની અંદર વર્ણવો. રસ્તો કરી જવાના કાવ્યની અંદર ખુમારી ભર્યું છે, જેમાં કવિ કહે છે કે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમતથી સામનો કરવો અને એનાથી ડરીને બેસી ન જવાય. એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જશે એવો વિશ્વાસ રાખો. આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન હર્યું બનાવી દઈશું. હંમેશા મસ્તીની અંદર જીવવાનું, થોડા ઘણા સત્કર્મ કરીને જીવનરૂપી સમુદ્ર તરી જવાનું. કેટલું દીપક પ્રજ્વલિત રહેતા હોય છે, જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે. એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર રસ્તો મળશે. આપણું આત્મબળ મજબૂત હોવું જોઈએ. આપણે જ સ્વયં પ્રકાશ છીએ અને આપણે એવો દીપક નથી કે જાય ઓકે વંદનનું વચ્ચે કપાઈ જે બુઝાઈ જાય. ઓકે, આપણે એવો દીપક નથી કે જે બુઝાઈ જાય. ઈશ્વર અમારો ધણી છે એમ થોડા મરી જવાના છીએ. ઓકે, વિભાગ સી ની અંદર જોઈએ. આની અંદર ધ્યાન રાખજો કે જોડની સુધારો. પ્રતિબિંબ, તો વિદ્યાર્થી મિત્રો એ પ્રતિબિંબ એવી રીતે ના લખાય, આવી રીતે લખાશે. ઓકે, આ બે એક જ છે. ઓકે, આ બે એક જ છે ને, એટલે ધ્યાન રાખજો. બે સાચા છે, એક ને બે સાચા છે. તમારા પેપરની અંદર આવું નહીં થાય, અને થાય તો તમને માર્ક્સ મળી જશે. અભિષેક, તો આ પેલો અભિષેક નહીં હો, CID ની અંદર આવે એ અભિષેક થાય. પ્રતિ વત્તા એકની સંધિ જોડતો. વિદ્યાર્થી મિત્રો આવી રીતે સંધિ હોય તો ધ્યાન રાખજો કે વચ્ચેનું વત્તાકારનું ચિહ્ન ભૂલી જવાનું અને વાંચવાનું. પ્રતિ એક ઝડપથી વાંચવાનું. પ્રત્યેક આવી જોઈએ સાચો જવાબ પ્રત્યેક. ઓકે, દ્રવ્યવાચક સંજ્ઞા શોધી લખો. સૂંઠ જોઈ છે કોઈ દારો? ચલો કહેતો દ્રવ્યવાચક છે સૂંઠ. શ્રદ્ધાન, રમત, ફળ. વિદ્યાર્થી મિત્રો સૂંઠ એ આવશે. ફળ પણ એક દ્રવ્ય ના કહેવાય. ચલો કહો તો, જે મારા જેવું ઊંધું વિચાર ના હોય, ચલો કહો તો સૂંઠ જવાબ આવશે આપણો. નીચેના શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ શોધો. શૈશવ, તો બાળપણ. ગળપણ નહીં લખતા હો. શૈશવ એટલે શૈશવના સંસ્મરણો, એટલે બાળપણના સંસ્મરણો. ઓકે, એ જ. હેમ એટલે સુવર્ણ. વિદ્યાર્થી મિત્રો હું જવાબ કહેતો હોય એની અંદર જો થોડું ખોટું તમને જણાય તો કમેન્ટ બોક્સની અંદર કહેજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ખબર પડે કે ના આ ખોટું છે. ઓકે, કારણ કે મને પણ ભણે ઘણા બધા 1-2 વર્ષ થઈ ગયા છે, ભૂલી જવાય. તાજગી, તો પરપ્રત્યય છે. ચલો આની અંદર તમારે મને કહેવાનું છે, હું તમને જવાબ નથી કહેતો કે તાજગી એની અંદર પરપ્રત્યય તો છે, પણ કયો પરપ્રત્યય છે? ઓકે, ઉદાહરણ તરીકે આપણે કહીએ ને પેલું કંઈ પણ ઉદાહરણ આપી દઉં. રાજા. ઓકે, રાજાની અંદર રાજ વત્તા આ, એટલે આ એ પરપ્રત્યય થયો ને. તો આની અંદર કયો પરપ્રત્યય છે એ તમારે મને કહેવાનું છે. ખેતર શબ્દનો લિંગનો પ્રકાર જણાવો. ખેતર
કેવું, ખેતર કેવું, નપુંસકલિંગ આવશે ને, કેવું. ઓકે, થર્ડ જેન્ડર કેવું. ઓકે, આગળ જોઈએ. નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, તે જે તે તો પ્રાંસ સાંકળી. ગિરિજા શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ સમાસ. ગિરિજા એટલે ગિરીને એનો જાનો અર્થ મને ખબર નથી એટલે તમારે કહેવાનું, પરંતુ ઉપપદ સમાસ આવે એટલું મને ખબર છે. ઓકે, આગળ જે વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. અહીંની મારી બોરડી પરથી. તો વિદ્યાર્થી મિત્રો થોડીક વાર વિડીયો પોઝ કરવો પડે તો કારણ કે થોડું સમરીજન. ઓકે, અહીંયા આપણે જોઈએ તો અહીંની મારી બોરડી પરથી. તો મારી સાર્વનામિક વિશેષણ, સર્વનામ. ઓકે, સર્વનામ શોધવાનું છે. પોતે જવાબ આવશે આનો અંદર, પોતે. તો એની અંદર કયું સર્વનામ કહેવાય? સ્વસર્વનામ. ઓકે, સ્વસર્વનામ. ખોડિયું તો શરીર. સ્નિગ્ધ તો વિદ્યાર્થી મિત્રો સ્નિગ્ધનો અર્થ થાય લીસું કહેવાય, લીસું. સમાનાર્થી એટલે સ્નિગ્ધ એટલે શું થાય? લીસું. ઓકે, પરંતુ અહીંયા આપણે શું કીધું છે? વિરોધી લખવાનો છે એટલે સ્નિગ્ધ એટલે કઠણ. ઓકે, કઠણ. આગળ કાળ ઓળખાવાનો છે. ઋષિ ધર્મપત્નીને પૂછે છે તો વર્તમાન વક્કા. ઓકે, વક્કા એટલે વર્તમાન કાળ. એના બોલાવીએ આપણે ભૂક્કા. વર્તમાન કાળ ભૂક્કા. રૂઢિપ્રયોગ લખો. પગ મોકળા કરવા. આની અંદર તો વિદ્યાર્થી મિત્રો વક્કા એટલે કે વર્તમાન કાળ જ આવશે, ધ્યાન રાખજો. પછી ક્યારે ભૂક્કા એટલે ભાઈ ભૂતકાળ નહીં લખવતા. પગ મોકળા કરવા એટલે પગ છોડવા, મોકળા કરવા એટલે છોડવા. ઓકે, શબ્દ જવાબ. આગળ શબ્દ સમ માટે એક શબ્દ લખો. વહાણના સઢનો થાંભલો તો કુવાનો સ્તંભ. કુવાનો સ્તંભ. ઓકે, કુવાનો સ્તંભ. ઓકે, આગળ કર્મણી વાક્ય બનાવો. મનીષા રસોઈ બનાવે છે. કર્મણી મનીષાથી રસોઈ બનાવાય છે. લખું, ચલો લખું ઝૂમ કરીને. ઓકે, અહીંયા લખું મનીષાથી. ચલો નથી લખું, ટાઈમ વેસ્ટ વધારે થશે. મનીષાથી રસોઈ બનાવાય છે. ઓકે, ખબર પડી ગઈ ને? વિધિ વાક્ય બનાવો. ડોસા ફરીથી ન બોલ્યા. તો વિધિ વાક્ય એટલે આ નકાર વાક્ય છે. ઓકે, નિષેધ. નકાર વાક્ય નિષેધ છે એટલે ડોસા ફરીથી ન બોલ્યા નિષેધ વાક્ય છે. અને આપણે વિધિ વાક્ય બનાવો તો ડોસા ફરીથી મૂંગા રહ્યા. ઓકે, બોલ્યા નહીં. આનો અર્થ ના બદલાવો જોઈએ. પછી કેમ ડોસા ફરીથી ન બોલ્યા એટલે કે ડોસા ફરીથી બોલ્યા કે એવું કંઈક અલગ ના કરી દેતા. મૂંગા રહ્યા અર્થ તો એના ફરીથી ન બોલ્યા એટલે બોલ્યા નહીં એટલે એમના એમ હતા, તટસ્થ રહ્યા, એમને એમ જ રહ્યા એટલે મૂંગા રહ્યા. ઓકે, ડોસા ફરીથી મૂંગા રહ્યા. એવી નીચેનું વાક્ય સાદું, સંયુક્ત કે સંકુલ અથવા સંકુલ વાક્ય છે તે ઓળખાવો. તો કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ. ઓકે, સંકુલ વાક્ય. સંકુલ. બિંદુ શબ્દના ધ્વનિ છૂટા પાડો. બિંદુ, ઇંદુ નહીં હોય યાર. બ વત્તા ઈ આવી રીતે ખોડો કરજો. વત્તા અ. ઓકે, વત્તા દ વત્તા ઉ વત્તા બિંદુ. ઓકે, બિંદુ. કમ્પ્લીટ એટલા જ આવશે. આવી રીતે ખોડો કરવાનું ભૂલતા નહીં. રવાનુકારી શબ્દ છોડો. બંદૂકની અંદર સન્ન સન્ન કરતી ને ગોળી છૂટી તો સન્ન ઢંટણ. અર્થગ્રહણ અથવા લેખન વિભાગ. એની અંદર મેં બે વિચાર વિસ્તાર છે. સફળતા જિંદગીને આની અંદર થોડુંક જ લખેલું છે, તમે તમારી રીતે લખી શકો છો. અર્થવાની અંદર આ છે વિદ્યા પુસ્તકમાં. અને પર કબજામાં ધન ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. ઓકે, સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો. આના પછી પત્ર લેખન પણ આવે છે, અહેવાલ લેખન પણ આવે છે, નિબંધ લેખન પણ આવે છે. મૂકો પણ એના અંદર આઈએમપી મેં નથી આપ્યું કારણ કે એની અંદર શું આઈએમપી આપવાનું એ બધું તમારી રીતે લખવાનું હોય. તો આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. અને બીજા વિડીયો જોવા હોય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, તો એના વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી દેજો. સોરી, ડાઉનલોડ ક્યાં, જોઈ લેજો. અને પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. ત્યાં તમને ફ્રીની અંદર પીડીએફ મળી જશે. સ્ક્રીન ઉપર બતાવતું હશે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.